અત્યારે સવારના વાગ્યા છે 6 અને અમે કરી લીધું ચેકઆઉટ. બસ હવે નીચે જઈએ છીએ. કે રૂમમાં રહી તો નથી ગયો ને. આ છે અમારો બીજો દિવસ. અમે નીકળી ગયા છીએ ઉદયપુરથી ચેકઆઉટ કરીને અને હવે જઈએ છીએ દિલ્હી બાજુ. જોઈએ છે કેટલા કલાકમાં પહોંચીએ છીએ. અત્યારે વાગ્યા છે 6:20. છીએ નાસ્તો કરવા માટે અને અહીંયા રસ્તો પડે છે. સીધા જાવ તો નાથદ્વારા, અજમેર, જયપુર, કોટા સાઈડ છે અને માઉન્ટ આબુ. આપણે જવાનું છે સીધા નાથદ્વારા અને અજમેર. અચ્છા, તો સીધા જ રસ્તો લેવાનો છે ને. ચલો તો મિત્રો, આ આવી ગઈ છે અમારી જર્નીની પહેલી ટનલ, નાથદ્વારાની ટનલ. અંદાજે આ ટનલ 700 થી 800 મીટરની લાગે છે. ટનલ પૂરી થઈ ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ હવે નાથદ્વારા તરફ. મિત્રો, આ આવી ગયું છે નાથદ્વારા પહેલા ટોલ ટેક્સ. મિત્રો, તો આ આવી ગયું છે નાથદ્વારાનું શંકર ભગવાનનું મોટી મૂર્તિ બની છે ત્યાં અમે આવી ગયા છીએ. પણ આમાં મોર્નિંગનો સવારનો ટાઈમ છે 9 વાગ્યાનો અને ટેમ્પલમાં અંદર જવાનો ટાઈમ છે 10 વાગ્યાનો. તેથી અમે આગળ કન્ટિન્યુ અમારી ટ્રીપ કરી રહ્યા છીએ. આ રાઇડર આરે અમે વાતચીત કરી તો ખબર પડી કે આ રાજસ્થાનથી લેહ લદ્દાખ જઈ રહ્યા છે. હોટલમાં જમવા અમે આવ્યા હતા. સારી છે હોટલ. રોડ ઉપર રાખીએ તો નીચે લઈ ગઈ. કેટલું બધું ભર્યું છે. જયપુર અંદાજે 10 થી 12 કિલોમીટર બાકી છે.
પણ હર વખતની જેમ જયપુરમાં બહુ જ અમને ટ્રાફિક મળ્યો. અંદાજે અમે અડધો કલાકથી 30 મિનિટથી અહીંયા ફસાયેલા છીએ. જયપુરમાં બહુ જ ગરમી છે. આપણે ગુજરાતમાં તો 43-44 છે, પણ અહીંયા 46 ગરમી છે. અમે બહુ જ પરેશાન થઈ ગયા છીએ. સીધા જઈએ તો દિલ્હી 195 છે. દિલ્હી અંદાજે 195 કિલોમીટર છે, પણ દિલ્હીમાં ટ્રાફિક બહુ જ નડે અને ટાઈમ બી બગડે. એના માટે અમે દિલ્હી બાયપાસ કરવાના છીએ. ટ્રાન્સ હરિયાણા હાઈવે ઉપર જવાના છીએ અમે. આ છે હોટલ હાઈવે કિંગ. હોટલ હાઈવે કિંગના બેનરો 50 કિલોમીટર પહેલાંથી મોટા ચાલુ થઈ ગયેલા હતા. હવે અમે ચડી રહ્યા છીએ ટ્રાન્સ હરિયાણા હાઈવે ઉપર. અંદાજે 300 થી 350 કિલોમીટર છે. દિલ્હી બાયપાસ થઈ જશે અને ચંદીગઢમાં અમે નીકળશું બહાર. અને આ અંદાજે જયપુરથી 120 કિલોમીટર છે. દિલ્હી ના આવે. અચ્છા, કેટલા કિલોમીટરનો છે? આ 260. મોકવા ફાસ્ટેગ જ છે ને બધી. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે અમે ઊભા છીએ હાઈવે ઉપર ગાડી સ્ટોપ રાખીને, કેમ કે ગાડીમાં 5 મિનિટથી લાઇટ રેડ કલરની લાઇટનું નિશાન આવી રહ્યું હતું. તો આદિત્ય અને આદિત્યના પપ્પા કાર ખોલીને ઊભા છે અને અમદાવાદમાં ફોન કર્યો ગેરેજવાળાને, તો ખબર પડી કે આ જયપુરનું ગરમીનું તાપમાન એટલું બધું હતું કે અમારી ગાડી હીટ થઈ ગઈ છે. તો થોડીક વાર ઠંડી રાખવા માટેનું સજેસ્ટ કર્યું. આ છે નજારો સનસેટનો. ચેક કરી લઉં.